તો નમસ્કાર મિત્રો, ખેડૂત પોર્ટલમાં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ। આજના વિડીયોની અંદર આપણે વિસ્તારથી વાત કરવાની છે આવનારા 22મા હપ્તાને લઈને। તો મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત સરકાર જે 2000 રૂપિયાના હપ્તા આપે છે એનો હવે આવનારો 22મો હપ્તો કઈ તારીખે તમારા ખાતામાં આવી શકે એના વિશે આજના વિડીયોની અંદર આપણે વિસ્તારથી ચર્ચા વિચારણા કરવાના છે। મિત્રો, તમને જણાવી દઈએ તો ગયો પીએમ કિસાન યોજનાનો જે 21મો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં આવ્યો હતો 19 નવેમ્બર 2025ના રોજ, જેને મિત્રો હવે 1 મહિનાથી વધારે સમયગાળો પસાર થઈ ચૂક્યો છે, અંદાજિત 1.5 મહિનાથી વધારે સમયગાળો હવે થવાનો છે। ત્યારે હવે ખેડૂતોને રાહ છે આવનારા પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની, કે જે મિત્રો ઉત્તરાયણ પછીના સમયગાળામાં આવવાનો છે। તો પાકું છે, પરંતુ કઈ તારીખે આવી શકે? વર્ષ 2026નો મિત્રો હવે પહેલો હપ્તો રહેવાનો છે। ત્યારે 2026ની અંદર જે નવી સાલ આવી રહી છે, આ સાલની અંદર 2026માં તમને પીએમ કિસાન યોજનાના હપ્તા 3 મળવાના છે। એમાંથી પહેલો હપ્તો એટલે કે 22મો હપ્તો જે છે તે મિત્રો હવે આવનારો કઈ તારીખે આવશે, કયા કયા લોકોને મળશે, કયા લોકોના નામ જે છે તે કમી કરવામાં આવશે, બાદ કરવામાં આવશે? કારણ કે મિત્રો, સરકારે હવે જે નિર્ણય લીધો છે તેને આધારે 40 લાખ જેટલા લોકોને જે છે તે હવે હપ્તા નહીં મળે, કારણ કે સરકારે ફેસલો કરીને નિર્ણય લીધો હતો કે જે ખોટી રીતે હપ્તા લઈ રહ્યા છે તેમના નામ બાકાત કરવામાં આવશે અને એક ફરજિયાત પ્રોસેસ કરવામાં આવી છે। એ પ્રોસેસ જો તમે નહીં કરાવો 2026ની સાલમાં હપ્તા મળતા તમને બંધ થઈ જશે। તો મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તા રેગ્યુલર મેળવવા માંગો છો તો 2-3 વસ્તુઓ તમારે કરાવવી પડશે, નહીતર મિત્રો જે છે તે તમે આ યોજના અંતર્ગત હવે હપ્તા નહીં મેળવી શકો અને અમુક લોકોને આ હપ્તા વધારે પણ મળવાના છે। સરકારે ફેસલો લીધો છે તે મુજબ હવે મિત્રો હપ્તાની અંદર વધારો કરવામાં આવ્યો છે। 2000ની જગ્યાએ હપ્તા 4000ના મળવા પાત્ર થવાના છે લોકોને। ત્યારે વિસ્તારથી આ વિડીયોની અંદર હું તમને બધી માહિતી આપવાનો છું ક્રમશઃ, કે કયા લોકોને 2000નો હપ્તો, કયા લોકોને 4000નો હપ્તો, કયા લોકોને બિલકુલ હપ્તો નહીં મળે, બધી માહિતી મેળવવી છે તો છેલ્લે સુધી મિત્રો આ વિડીયો તમારે જોવો પડશે। આ એકમાત્ર વિડીયો જોઈ લેશો તો તમને 22મા હપ્તાનું ઓવરઓલ નોલેજ મળી જશે। અત્યાર સુધી મિત્રો હું જાણું છું કે તમે ઘણી જગ્યાએ ખોટી તારીખો, ખોટી માહિતી જાણીને કંટાળી ચૂક્યા છો, પરંતુ આપણી આ ચેનલ છે, આ ચેનલ ઉપર જ્યારે હકીકત, ઓથેન્ટિક માહિતી હશે ત્યારે જ હું વિડીયો બનાવું છું। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ખોટી માહિતી બચવા માટે, કારણ કે અત્યારે સોશિયલ મીડિયા ઉપર મિત્રો ખોટી માહિતીઓ ખૂબ જ વધારે વાયરલ થઈ રહી છે, ખોટી તારીખો જાહેર થઈ રહી છે। આપણી આ ચેનલ ઉપર મિત્રો છેલ્લા 1 મહિનાથી વિડીયો મૂકેલો નથી, તેનું કારણ એ છે કે કોઈ પણ માહિતી હતી નહીં, એટલા માટે ખોટો વિડીયો બનાવવાનો કોઈ મતલબ નથી। હવે અત્યારે જ્યારે માહિતી આવી છે તો વિડીયો બનાવી રહ્યો છું, તો પ્લીઝ છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે અધૂરું જ્ઞાન રહેશે એ તમારા માટે નુકસાનકારક બનવાનું છે। તો ચાલો મિત્રો, હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। પહેલા હજુ સુધી તમે આ ખેડૂત પોર્ટલ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તમારા માટે જ બનાવેલી આ ચેનલ છે, સબસ્ક્રાઇબ મિત્રો કરી લેજો। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। ક્રમશઃ આપણે એક પછી એક બધી માહિતી જે છે તે મિત્રો આપવાની છે। સૌથી પહેલા મિત્રો વાત કરી લઈએ, આજના વિડીયોમાં આપણે 3 પાર્ટ્સ બનાવેલા છે। પહેલા મિત્રો આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાના હપ્તાની તારીખ વિશે, 22મા હપ્તાની। બીજા નંબરે હું તમને વાત કરીશ કે એક પ્રોસેસ છે તે તમારે કરાવવી જ પડશે, નહીં કરાવો તો હપ્તાથી મિત્રો વંચિત તમે રહી જવાના છો। ત્રીજા મુદ્દા ઉપર હું તમને ફટાફટ માહિતી આપવાનો છું કે પીએમ કિસાન યોજના અંતર્ગત કયા લોકોને હવે 2000ની જગ્યાએ 4000નો હપ્તો મળશે। તો ચાલો મિત્રો ક્રમશઃ એક પછી એક બધા મુદ્દા ઉપર આવું। સૌથી પહેલા વાત કરું તારીખ વિશે, તો હવે જે આવનારો હપ્તો છે મિત્રો 22મો હપ્તો છે, જે 2026નો પહેલો હપ્તો બનશે। ત્યારે 2026નો પહેલો એટલે કે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ખેડૂત ખાતેદારના તારીખમાં આવી શકે ફેબ્રુઆરી મહિનાની અંદર, તેના સૌથી વધારે ચાન્સ છે। કારણ કે મિત્રો હપ્તાની વચ્ચે સરકાર 3 થી 4 મહિનાના ગેપ રાખતી હોય છે। છેલ્લો હપ્તો જે આવ્યો એ 19 નવેમ્બરે આવ્યો હતો, તો હવે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી એટલે કે ફેબ્રુઆરીની અંદર એટલે કે ફેબ્રુઆરી મહિનાની અંદર જે છે તે તમારા ખાતામાં પીએમ કિસાન યોજનાનો હપ્તો આવે તેના સૌથી વધારે ચાન્સ છે। અને બીજું એક કારણ છે કે મિત્રો ગયા વર્ષે જ્યારે 2025નું સાલ શરૂ થઈ હતી ત્યારે પણ મિત્રો 2025નો પહેલો હપ્તો જે આવ્યો હતો એ બીજા મહિનામાં એટલે કે ફેબ્રુઆરી મહિનામાં જ આવ્યો હતો। તો આ વખતે પણ 99% ચાન્સ છે કે હપ્તો ફેબ્રુઆરી મહિનામાં તમારા ખાતામાં આવી શકે, એટલે કે જે આજથી લગભગ 1.5-2 મહિના પછી તમારા ખાતામાં હપ્તો જમા થઈ શકે। જ્યારે ઓફિશિયલી સરકાર તારીખ બહાર પાડશે ત્યારે તો હું તમને આ વિડીયો ચેનલની ઉપર બનાવીને માહિતી આપવાનો છું। અત્યારે મિત્રો આ માત્ર એક અનુમાન છે, અમારો જે અનુભવ છે તેને આધારે અમે તમને તારીખો જણાવી રહ્યા છે, બાકી ઓફિશિયલી ડેટ એનાઉન્સમેન્ટ થઈ નથી। જ્યારે થશે ત્યારે અમે વિડીયો બનાવીને તમને પ્રોપર નોલેજ આપી દઈશું। બીજા નંબરે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને એક પ્રોસેસ છે જે તમારે કરાવવી પડશે જો પીએમ કિસાન યોજનાના હપ્તાનો લાભ લેવો હોય તો। ઘણા બધા રાજ્યોની અંદર આ પ્રોસેસ હવે ફરજિયાત કરવામાં આવી છે। ત્યારે પ્રોસેસ વિશે તમે પહેલેથી પણ જાણતા હશો, એનું નામ છે ફાર્મર રજિસ્ટ્રી, એટલે કે ખેડૂત આઈડી કાર્ડ તમારે બનાવવું પડશે। તો જો મિત્રો તમે પણ હજુ સુધી તમારું ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી પ્રક્રિયા કરાવી નથી તો એ કરાવી લેજો, કારણ કે મિત્રો તમારા માટે એ સેફ રહેશે। જો તમે પ્રક્રિયા કરાવેલી હશે, પ્રોસેસ કરાવેલી હશે તો હપ્તાથી તમે વંચિત રહેવાના નથી, આરામથી હપ્તો તમારા ખાતામાં આવી જશે। અને બીજા નંબરે તો કેવાયસી છે, જે બધા લોકો જાણે છે, અને કેવાયસી તમે કરાવેલું જ હશે, જો ના કરાવેલું હોય તો એ પણ સાથોસાથ કરાવી લેજો। આ બધી વસ્તુ મિત્રો ઘરે બેઠા થઈ જશે।
એમાં કોઈ મિત્રો પ્રોબ્લેમ નથી, કોઈ વધારે પ્રકારની ઝંઝટ પણ નથી. તમે મિત્રો જો તમારે એ બધું વસ્તુ ઘરે બેઠા કરવી હોય અને તમને ના આવડતું હોય તો મિત્રો કોમેન્ટમાં લખી દેજો એ વિશે હું વિડીયો બનાવું કે નહીં, કારણ કે હું વિચારી રહ્યો છું મિત્રો કે એના વિશે કેવી રીતના તમે ઘરે બેઠા આ બધી પ્રક્રિયા કરાવી શકો કે જેથી તમારા હપ્તા રેગ્યુલર આવતા થઈ જાય. એના વિશે હું તમને વિડીયો આપવાનો છું આવનારા દિવસોમાં. ધીમે ધીમે આપણે આ ચેનલ ઉપર એ બધા જ વિડીયો આવશે. હું તમને શીખવાડવાનો છું કે મોબાઈલ ફોન તમારી પાસે આ રીતનો એક ફોન હશે તો પણ મિત્રો આ એક ફોનના માધ્યમથી તમે બધી વસ્તુઓ કરી નાખવાના છો ઘરે બેઠા. ત્રીજા મુદ્દા ઉપર આપીએ મિત્રો તો કયા લોકોને હપ્તો વધારે મળશે. તો મિત્રો જનરલી તો 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં આવતો હોય છે સરકાર તરફથી ગુજરાત રાજ્યમાં. ગુજરાતની અંદર જો તમને છેલ્લો 21મો હપ્તો નથી મળ્યો તો 21 અને 22મો ભેગો મળીને 4000નો મળશે આવનારો. બાકી જો તમને છેલ્લા બધા હપ્તા મળ્યા હોય, રેગ્યુલર મળ્યા હોય, 21મો હપ્તો પણ મળ્યો હોય તો હવે જે આવનારો છે 2000નો જ મળશે. જો તમને ગયો હપ્તો ના મળ્યો હોય તો એ અને આવનારો સાથે મળીને 4 મળી શકે. બાકી મિત્રો તમને જણાવી દઈએ તો મધ્યપ્રદેશ સરકાર હમણાં જ ફેસલો લીધો છે કે ત્યાંના ખેડૂતોને મધ્યપ્રદેશની સરકાર 4000ના હપ્તા આપશે 2000ની જગ્યાએ. જાણીને તમને નવાઈ લાગશે કે મધ્યપ્રદેશમાં પણ ભાજપ સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે. તો ગુજરાતના ખેડૂતોને ભાજપ સરકાર 2000 હપ્તા આપે છે, મધ્યપ્રદેશની અંદર ભાજપ સરકાર 4000 હપ્તા આપે છે. આને લીધે ખેડૂતો પહેલેથી દુઃખી છે કે ગુજરાતના ખેડૂતો ઉપર 56000 રૂપિયાનું એવરેજ દેવું છે, સરેરાશ દેવું છે. છતાં પણ ગુજરાતના ખેડૂતોને શા માટે 2000ના હપ્તા અને મધ્યપ્રદેશના ખેડૂતોને 4000ના હપ્તા, જો કે સરકાર બંને રાજ્યમાં સેમ છે, ભાજપની સરકાર છે. આ વિશે મિત્રો ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે 2000નો આવનારો હપ્તો જે છે તે ખાસ કરીને સરકાર વધારે આપે. જો કે મિત્રો એ વિશે માહિતી આવશે આવનારા દિવસમાં. બજેટ પણ હવે 1 મહિનામાં આવવાનું છે, તેના ઉપર પણ આપણે આવનારા વિડીયોમાં ચર્ચા કરીશું. આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો અહીંયા સુધી જોયો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી મિત્રો એક મહત્વની અપડેટ તમને આપી દઉં તો ખાસ આ બધી માહિતી મેં તમને જણાવી અમારા અનુભવને આધારે છે. હજુ સરકારે પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાને લઈને કોઈ પણ ઓફિશિયલી એનાઉન્સમેન્ટ કરી નથી. જ્યારે કરશે ત્યારે અમે તમને ચેનલના માધ્યમથી જણાવી દઈશું. તો આજ માટે આટલું જ રાખીએ છીએ. ફરી એકવાર મિત્રો રજા આપશો આજ માટે. ફરી મળીશું એક નવા હવામાન સમાચાર, ખેડૂત સમાચાર કે કોઈ યોજનાના સમાચાર લઈને. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.